એ જ પર ડેટા બી હું તમને કહું ને, મારી જોડે ક્રાઇમના અમુક ડેટા હતા, એનસીઆરબી ના ડેટા જે ક્રાઇમને લઈને હતા, જેના અંદર ડ્રગ્સ, તમે જે ડ્રગ્સ સંઘવી જે વાત પકડી હતી એના અંદર ડ્રગ્સ દેખાય તો 6200 કરોડનો ડ્રગ્સ 2022-23 પકડાયો. રિસેન્ટલી બી ડ્રગ્સ પકડાયો. પ્લસ દેખાય તો 15000 કરોડનો દારૂ, જેના અંદર 47 લાખ બિયર ના જે ટીન્સ હતા એટલા પકડાયા. આટલું જ આવ્યું છે ગુજરાતમાં? 47 લાખ ટીન જ આવ્યા છે ખાલી? તો ભાઈ તમને શું લાગે છે? મને તો એક્સપિરિયન્સ નથી, કારણ કે હું પીતો નથી. નહીં ભાઈ, તમે નથી પીતા પણ ગુજરાતમાં તો રહો છો ને. હા, રહીએ છે તો ખબર તો હોય જ ને. કઈ બધું આપણે પીતા હોય તો જ ખબર હોય થોડી હોય. સાચી વાત છે. આપણે જે કરતા હોય એટલી જ આપણને ખબર હોય, બાકી નહીં ખબર હોય. તમે જૂતું ફેંક્યું છે કોઈ દિવસ? ના. તો એ ખબર છે ને તમને? કેમ? કારણ કે જોયું છે ને. હા, તો આમાં આવું જોઈએ બધું. કઈ પીતા હોય તો જ ખબર હોય, જોયું ના હોય ક્યાંક. ના ના, સાચી વાત. આ જે ક્રાઇમ રેટ નો જે ડેટા હતો ને 2022-23, આ તો ફેક ડેટા છે. અમદાવાદના અંદર દેખાય જૂઠો ડેટા છે, ફેક ડેટા છે. એટલે કહી શકાય કે એમના થ્રુ બનાવેલો છે. એટલે ના 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 ના, તમે એમણે શું કીધું? પોલીસ ફરિયાદ લખતી નથી. પોલીસ સ્ટેશને 100 લોકો ફરિયાદ કરવા ગયા હોય ત્યારે પોલીસે 2 લોકોની એફઆઈઆર લખી હોય તો એનસીઆરબી માં કેટલા આંકડા બતાવે? જેટલા લખેલા હોય એટલા. હા, તો કેટલા લખ્યા 100 માંથી? જેટલા આપણે કહેવાય કે નોટ કરાયા હોય એમની. હા, તો 100 માંથી પોલીસ 2 એફઆઈઆર લખે, 2 જ ગણાશે. તો ક્રાઇમ કેટલો ગણાય? 2%. એકચ્યુઅલ કેટલો છે? 100% ની આજુબાજુ પહોંચે. હા, તો વાત આમ હાલે છે. તો બી પોલીસની ભાષામાં એને બર્કિંગ અને મિનિમાઇઝેશન કહેવાય. બર્કિંગ અને મિનિમાઇઝેશન. બર્કિંગ કરવું એટલે કે કોઈ માણસ આવ્યો ફરિયાદ લખાવા, હાવ સાચો છે, પીડિત છે, છતાં એની ફરિયાદ લખવાના બદલે એને ટલ્લે ચડાવી દેવો, ગાળો દઈને, ધાકધમકી કરીને, લલચાવીને, ફોસલાવીને, છેતરીને, જૂઠું બોલીને, ખોટા આશ્વાસન આપીને ટલ્લે ચડાવી દો, એને બર્કિંગ કર્યું કહેવાય. એટલે 100 લોકો ફરિયાદ કરવા આવે ત્યારે 80 લોકોને ટલ્લે ચડાવી દેવાના હોય ખોટું બોલીને. તમે ધારો કે મોબાઈલ ચોરીને ફરિયાદ લખાવા આવ્યા તો પોલીસ તમને એમ કે ભાઈ તમારે મોબાઈલ, તમે એમ કહો સાહેબ મારો મોબાઈલ હું દિલ્હી દરવાજા 4 રસ્તા પર ફરતો હતો તો કારમાંથી મને આમ જૂટવીને લઈ ગયો. કે સારું, પણ તમારે આમ તો ડેટાનો મિસયુઝ ન થાય એની. હા હા સાહેબ, પોલીસ તમને શું કે ચોરીની દિશામાં નહીં લઈ જાય, તમને એમ કે છે તમારે આમાં ખાસ તો ડેટાનો મિસયુઝ ન થાય એટલા માટે જ ને. તમે શું કહો? હા 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 સાહેબ, હા તો સારું કે આ ફોર્મ ભરી દે. એટલે એ ફોર્મમાં શું લખ્યું કે મારો મોબાઈલ ગુમ થયેલ છે, ડેટાનો મિસયુઝ ન થાય માટે તપાસમાં રહેવું. એકચ્યુઅલી ચોરી થઈ છે, તમારી પાસે ફોર્મ ભરાઈ દીધું ગુમનું, એટલે એનસીઆરબી ના ડેટામાં ચોરીનો આંકડો ઓછો આવશે અને ગુમનો તો કોઈ આંકડો સરકારના ચોપડે હોતો નથી. કેમ કે ગુમ થવું એ ગુનો નથી. ગુમ તો ગુમ માણસ થઈ જાય, કોઈ પણ ગુમ થઈ જાય. ગુમ થવું ગુનો નથી. એટલે પોલીસ શું કરે? બર્કિંગ કરી નાખે કે કોઈ ગુનો બનવા જ ન દે કાગળ ઉપર. વાસ્તવિક રીતે બની ગયો. ધારો કે કોઈ બેન દીકરીઓ છેડતી ફરિયાદ લખાવા જાય કે હું કોલેજે જાઉં છું ને 4 છોકરાઓ છે મારી છેડતી કરે છે, તો પોલીસે ફરિયાદ લખી લેવી જોઈએ. એ 4 છોકરાને લાઈન મારી પીટાઈ કમ્પ્લીટ કરીને પછી કોર્ટમાં લઈ જવા જોઈએ. એને બદલે પોલીસ શું કરે? અરે બેન તમે ફરિયાદ લખાવશો, તમારું છાપામાં નામ આવશે ને તમારી આબરૂ ખરાબ થશે ને મમ્મી પપ્પાને શું મોઢું બતાવશો ને આવું સમજાવ. ઉલટું આબરૂ તો પેલા છેડતી કરનારાની ખરાબ થવી જોઈએ. એને બદલે પોલીસ તમને શું કહે? ભાઈ આ બધું રહેવા દો, નહીં કઈ કરવાની જરૂર નથી, અરજી આપી દો, અમે અમારી રીતે જોઈ લેશું. અને આમાં તમારું ખોટું છાપામાં નામ આવશે ને એફઆઈઆર થશે ને કોર્ટના ધક્કા ખાવા પડશે ને તમારે ક્યાં બધું આ નાની ઉંમર છે ને લગ્ન બાકી છે ને આમ છે તેમ છે કરીને કાઢી મૂકે. એટલે એનસીઆરબી ના ડેટામાં તો આંકડો આવવાનો જ નથી કે આવા કેટલા લોકોને દેશભરની પોલીસે કાઢી મૂક્યા. સાચી વાત દેખાય. એટલે એ થઈ ગયું બર્કિંગ. બીજું છે મિનિમાઇઝેશન. જેટલો ગુનો બન્યો એના કરતા કાગળ ઉપર છે ને 20-30% જ લખવાનું. ઓકે. મિનિમાઇઝેશન. મિનિમાઇઝેશન એટલે હું કે ગુનાની ગંભીરતા પોલીસ ઘટાડી દે. કાગળ વાસ્તવિક રીતે શું ઘટના બની? ધારો કે કોઈએ તમને તલવાર મારી, ખિસ્સામાંથી મોબાઈલ ઝૂંટવી લીધો અને તમારી ઉપર એસિડ છાંટ્યું અને સળગાવી દેવાની કોશિશ કરી. તમે પોલીસ સ્ટેશન જાઓ ને એમ કહો ભાઈ મોબાઈલ કાઢી લીધો, સળગાવી દેવાની કોશિશ કરીને તલવાર મારી. એટલે પોલીસ કાગળ ઉપર શું લખે કે ભાઈ તમને 2 લાફા માર્યા, ગાળો દીધી અને કીધું કે બીજી વાર હામો મળીશ ને તો મારી નાખીશ તને. એફઆઈઆર આવી લખાઈ જાય. એમાં તલવાર ને કેરોસીન ને બધું કાઢી નાખે. એટલે ગંભીરતા ઘટી ગઈ. ગાળા ગાળી મારા મારીને ફરિયાદ થઈ જાય. તમને એમ થાય મારી એફઆઈઆર લખાઈ ગઈ. પેલા ને પછી એફઆઈઆર જૂઠી લખી એટલે થોડો પકડે ને બેસાડીને છોડી મૂકે. ગુનેગારોને આખા ગુજરાતમાં બર્કિંગ અને મિનિમાઇઝેશન કરીને બચાવવામાં આવે છે. એટલે ગુનેગારો ફાટ્યા ફરે છે. ગુનેગારોને બધી ખબર છે કે હું તલવાર મારીશ ને અને પોલીસ જોતે કોઈ સેટઅપ નહીં કરું તો પણ પોલીસ પોતાનું સારું બતાવવા ગુનો નાનો લખશે. જરૂરી નથી ગુનેગારનું પોલીસનું સેટિંગ હોય. મારા પોલીસ સ્ટેશનમાં કોઈ ગંભીર ગુના તલવારો બલવારોનું બનતું જ નથી. અહીં ખાલી લાફા લાફીને ગાળા ગાળી જ છે. બીજું કઈ બહુ ટેન્શન નથી. હું છું અહીં સિંગમ. અમારા વિસ્તારમાં થોડી ગુંડાઓ હોય. મારા વિસ્તારમાં ગુંડા નથી, મારા વિસ્તારમાં ગંભીર ઘટના નથી બનતી એવું ચોપડે ચિતરાવવા માટે
ગમે તેવો ક્રાઇમ થાય ને એને નાનો કરી નાખે, જેને કહેવાય મિનિમાઇઝેશન. મિનિમાઇઝેશન. અને બીજું બર્કિંગ કરી નાખે. શું કામ કે હું અહીંયા સિંઘમ છું, ઇટાલિયા સાહેબ સિંઘમ પીઆઈ છે, અહીં થોડો ગુનો બને. જોઈ લો ચોપડામાં કઈ છે ગંભીર ગુનો? તલવારો બલવારો કેરોસીન છાંટ્યું, કઈ એસિડ બેસિડ નથી ને? હોય જ નહીં, હું બેઠો છું. મિર્ઝાપુરની સિરીઝ યાદ કરાવી દીધી તમે. આમ વાત છે આખી. હવે તમે કહો અભણ છે નથી ને ભાઈ, આ બધું હવે મારે તમને શું કેવું, તમે સજ્જન માણસ લાગો જોયામાં. દેખાય એ વસ્તુ મેં જાતે એકવાર નોટ કરેલી છે. પોલીસ સ્ટેશનનું ચોપડે સારું બતાવવા, ગુજરાત આખાનું ચિત્ર સારું બતાવવા. ગુજરાત તો ભાઈ અમેરિકા લેવલનું છે એમ લો એન્ડ ઓર્ડરમાં. એટલે દરેક ગુનાનું બર્કિંગ થઈ જાય, યા તો એનું મિનિમાઇઝેશન. મિનિમાઇઝેશન કેવા કિસ્સામાં થાય જેમાં ફરિયાદ લખવી જ પડે એમ હોય, ચાલે એમ જ નથી. તમને તલવાર મારી લોહી નીકળે છે, સીસીટીવીમાં આવી ગયું છે, ભવાડો થઈ ગયો છે, એટલે હવે લખવી પડશે. તો આટલી ઘટના બની હોય એની ફરિયાદ આટલી જ લખાય. પણ આ વસ્તુ તો હજી બી કહું, જે બરોડાનો જે કેસ હતો હરણીબોન કાંડ, 5000 પેજની કઈક આખી ચાર્જશીટ બનાવી હતી. બધા એ લોકોને બેલ બી મળી ગયા છે. આ પેજ વધારવાની એક ધંધો છે. 10,000 પેજની ચાર્જશીટ, 438 પાનાની ચાર્જશીટ, ઝેરોક્સ જાજી મૂકે ને એટલે પાનાની સંખ્યા વધી જાય. મહત્વનો મુદ્દો એમાં હોય નહીં ક્યાંય, એ જ બધા છૂટી થઈ ગયા, છૂટી જ જાય ને. તો મિત્રો આ પોડકાસ્ટ જો તમને ગમ્યો હોય તો આ પોડકાસ્ટને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કર્યા વગર ના જતા. ત્યાં સુધી બાય.